नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ગેરકાયદેસર દબાણો ખેડામાં કોઈ પણ મંજૂરી વિના 4 માળનું બિલ્ડિંગ બાંધી દેવાયું. પાલિકા માત્ર જોતી રહી. ખેડા શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે આવેલ સર્વે નંબર 75 વાળી જગ્યામાં છેલ્લા 2 વર્ષથી ગેરકાયદેસર રહ્યું છે. આ મામલે પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં ગેરકાયદેસર બી અટકાવવાની જગ્યાએ પાલિકા તંત્ર માત્ર 2 વાર નોટિસ આપીને કામગીરી કર્યાનો સંતોષ માની રહ્યું છે. બીજી તરફ આ કોમ્પ્લેક્સમાં દુકાનો લેવા માટે સ્થાનિકોએ રોકાણ પણ કર્યું છે, ત્યારે આ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર હોવાનું ખુદ પાલિકાના ચીફ ઓફિસર કહી રહ્યા હોવા છતાં પણ કોઈ પગલાં ભર્યા નથી. છેલ્લા 2 વર્ષથી મંજૂરી વગર ચાલી રહેલા આ કામ બાબતે અગાઉ 19 સપ્ટેમ્બર 2022ના રોજ પાયાનું કામ ચાલતું હતું. તે વખતે ખેડા નગરપાલિકાએ બાંધકામ નહીં કરવા માટે નોટિસ આપી હતી. તેમ છતાં હજુ પણ આ બાંધકામની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી અને હાલમાં 4 માળ સુધી બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આખું કોમ્પ્લેક્સ ગેરકાયદેસર હોવા છતાં રોકાણ કરાવીને છત્રી વણથી આપશેવામાં આવી રહી છે. બાંધકામને પાલિકાએ મંજૂરી આપીને હતા, પણ 4 માળનું ગેરકાયદેસર બાંધકામ ખેડા શહેરમાં ચણાઈ ગયું છે. 2022થી અત્યાર સુધી બાંધકામને મંજૂરી મળી નથી. 2 વર્ષથી બાંધકામનું કામ સતત ચાલતું હોવા છતાં તેને અટકાવવાની જગ્યાએ પાલિકાએ માત્ર અગાઉ 2 વર્ષ પહેલા 2 નોટિસ આપીને સંતોષ માની મૂક પ્રેક્ષક બનીને બેસી રહી છે. નથી પાલિકા બાંધકામ અટકાવી શકી કે નથી બાંધકામ તોડી શકી. એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ પણ મંજૂરી નથી આપી. 2 વર્ષથી ચાલતા બાંધકામ બાદ કોમ્પ્લેક્સમાં દુકાનો બનાવી ધરાર વેચાણ શરૂ કરી દેવાયું. રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. આપનો પરિચય? આર.એન. સોમેશ્વર, ચીફ ઓફિસર, ખેડા નગરપાલિકા. સાહેબ, બાંધકામની પરમિશન વગર 4 માળનું બિલ્ડિંગ ખેડા સિવિલની સામે બાંધવામાં આવ્યું. શું છે સમગ્ર બાબત? આમ જે સિવિલની સામે બાંધવામાં આવેલું બાંધકામને જે તે સમયે તેમને મંજૂરી માગેલ, પરંતુ નકશામાં થોડુંક જમીનનું સ્થળ ફેર હોવાથી જે તે સમયે મંજૂરી આપેલ નથી. સાહેબ, કેટલી વખત નોટિસ આપવામાં આવી છે? 2 વખત નોટિસો આપવામાં આવેલ છે, પરંતુ કોર્ટમાં કેસ હોવાથી કોઈ આગળ કાર્યવાહી કરેલ નથી. હાલ શું પરિસ્થિતિ સાહેબ? હાલમાં છે કોર્ટમાંથી કેસ પરત ખેંચી લીધેલો છે, એટલે સરકારશ્રીનું માર્ગદર્શન મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમે જે તે સમયે સરકારશ્રીમાં ઝોન ફેર બાબતની દરખાસ્ત કરેલી છે. જે મંજૂર થઈ આવે આગળની ધોરણસરની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં